દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સરકારને ચેતવણી આપી છે ને જે આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, જે અત્યાચાર થઈ રહ્યા છે તે બાબતે તાત્કાલિક આમાં સંજ્ઞાન લેવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી દીધી છે. જેના જ કારણે રાજકારણ ગરમાયું છે. શું કહી રહ્યા છે કાંતિ ખરાડી, પ્રાંત કચેરી તેમણે શું હુંકાર ભર્યો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. પાડલિયા ગામની ઘટના બાદ ગુજરાતનું રાજકારણ ગરમ થઈ ગયું છે. આદિવાસી સમાજના વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે ને સતત સરકાર સામે પ્રહાર કરી રહ્યા છે, સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે પાડલિયા ગામ વિશે આજે પ્રાંત કચેરી દાંતા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો તેમજ આદિવાસી સમાજના લોકો છે તે પહોંચ્યા હતા, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સાથે જ જે અન્યાય ત્યાંના લોકો સાથે થયો છે તે બાબતે ન્યાય માટેની માંગ કરવામાં આવી રહી છે. જેમાં ધારાસભ્ય કાંતિ ખરાડી ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. જેમાં તેમણે કહ્યું કે આટલા દિવસો વીતી ગયા છે હિંસાને છતાં પણ કોઈ અધિકારી કે કોઈ નેતા મુલાકાત લેવા માટે આવ્યો નથી સત્તા પક્ષમાંથી. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે હજી સુધી આદિવાસી સમાજના લોકોને ન્યાય નથી મળ્યો અને લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આદિવાસી વિસ્તારમાં એક જન આંદોલન થશે. પહેલાં તો સાંભળો ધારાસભ્ય કાંતિ ખરાડીને. શું માંગણી છે, મહત્તમ કેવી રીતે આગળ વધી રહ્યા છે? મારી વિધાનસભામાં 13મી તારીખના દિવસે જે ઘટના બની એના અનુસંધાને અમે આજે અહીંયા પ્રાંત ઓફિસ સુધી આવ્યા છીએ. પણ એ રીતે આવ્યા છીએ એકદમ ગાંધી સિંધા માર્ગે આવ્યા છીએ. અને આજે આટલા દિવસ વીત્યા છે તો આજે 5મો 6થો દિવસ વીતી ગયો છે. ત્યાં સુધી આ સરકારે કોઈ પણ જાતનું આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થયો છે એ વિશે કોઈ વિચાર્યું નથી. એટલે ના છૂટકે અમારે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે. અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો હોય આપી દે. એટલે આ મુદ્દો અહીંયા તો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદનપત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી. આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઊભા થઈને જતા રહેશે, નહીં, એ પણ સંમત નથી. અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ. એના સાથે અમે હજુ પણ અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે વહેલામાં વહેલી તકે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે. ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું. જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધરણો પર આજે બેઠા છીએ. એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેસીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે. ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. મેં પહેલાં કહી દીધું છે, પહેલાં ગઈકાલે પણ કહી દીધું, પરમ દિવસે પણ કહી દીધું છે. સૌથી પહેલાં અમારી વિધવા બહેનને, એમના નાના નાના બાળકો છે, એમના ઉપર માનસિક ત્રાસ આપીને અત્યાચાર કર્યો છે. એની સૌથી પહેલાં ફરિયાદ વન વિભાગ ઉપર કરે. અને બીજી ફરિયાદ અમારા જે આદિવાસીઓ પર જે એ લોકોએ 26 કે 27 જણા ઉપર એફઆઈઆર કરી છે, એ ખોટી એફઆઈઆર છે. એ એફઆઈઆર પાછી ખેંચે અને આદિવાસીઓને જે લાગ્યું છે એમને દવાખાને લઈ જાય ને એમની એફઆઈઆર દાખલ કરે એવી અપેક્ષા રાખીને એમની મોગણી છે. અમારી સૌની મોગણી એ જ મોગણી સાથે આગળ વધીએ છીએ ને ભવિષ્યમાં પણ આદિવાસીઓ સાથે આવું કરી અન્યાય ના કરે એના માટે આજે બેઠા છીએ. મેં પહેલા કહી દીધું છે, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી મેં કહી દીધું છે. નિર્ણય વહેલી તકે આવશે તો ઠીક છે, ને કે ઉગ્ર આંદોલન કરવા માટે અમે વિધાનસભાનો હોય તો ઠીક છે, અહીંયા તો બેઠા છે, ગાંધી સીધે માર્ગે બેઠા છે, ને કે આદિવાસીઓને ગાંધીનગર સુધી જતા કોઈ પણ જાતની શરમ આવતી નથી. અમે ઠેઠ જવું હશે ત્યાં સુધી જશું. વિધાનસભાનો જે ઘેરાવો કરવો એ કરવા માટે પણ અમે સંમત છીએ. આદિવાસીઓ આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય કાંતિ ખરાડી. તેમણે સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે, જે રીતે ગંભીર આરોપો કરવાની તેમણે શરૂઆત કરી છે અને ચેતવણી આપતા કહ્યું છે કે જો આ જલ્દીમાં જલ્દી એનું નિરાકરણ નહીં આવે તો પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર રહે અને તેની જવાબદારી સરકારની રહેશે. તેને લઈને
રાજનીતિ તેજ બની છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા